તાલુકાના તરમકાજ ગામમાં એક કૂવામાં પડેલ દીપડો ખાબકવાની ઘટના સામે આવી છે। હસમુખભાઈ રામસિંહભાઈના કૂવામાં દીપડો ખાબકતા ગામમાં અચાનક દહેશત ફેલાઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો હોવાનું અનુમાન છે। દીપડો કૂવામાં પડ્યો હોવાની વાત વાયુવેગે સમગ્ર નગરમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને દેવગઢ બારિયા ડીસીએફ મિતેશ પટેલ, એસીએફ ધાનપુર આરએફઓ સહિત જ વનકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ દ્વારા કૂવો આસપાસનો વિસ્તાર કાર્ડન કરવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી। વન વિભાગ દ્વારા મોડી રાત્રિના સમયે દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। દીપડાને સલામત રીતે બહાર કાઢી નજીકના જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। આ ઘટનાથી તરમકાજ ગામમાં ભય સાથે જ ઉત્સુકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા, ધાનપુર।